આજે તો બર્થડે બોય ગાધી ધરાઈને નાખેથી કે સવારમાં આપણો પાંગા જેવો બ્લોગ ચાલુ કરીને પેલા તો બર્થડે બોય ને કરી દીધી વિશ. સવારમાં કાળા કલરનું જબલું ટેંગાઈને આવી ગયું નદીએ પધરાવા માટે. એપલના લોગો વાળી મેના રાણી ગાડીને નીકળી ગયો ઓફિસ જવા. આંજ પડી જઈને ઘરે આવી ગયો ત્યાં તો આટલા બધા ટેણિયા મળી ગયા. એમાં આની ખુશી તો નેક્સ્ટ લેવલ ભાઈ. વાહ ભાઈ વાહ. બધા ટેણિયાઓને સડાયા તો બર્થડે બોય ને તેબેડી નાખ્યો. આને કહેવાય બર્થડે બમચો. એમાં 99% તો ઓવર એક્ટિંગ છે હો. રાત પડી જઈને બર્થડે બોય તો કેકમાં મિક્સ કરવાની મલાઈ કાઢવા માંડ્યો. આને કહેવાય હરખ પદુડો. આ સરકારી આ કેકનું અનબોક્સિંગ ચાલુ કર્યું ને અહીંયા તો પહેલાથી જ કેક કપાઈ ગઈ. ઉભા રહો ઓરિજિનલ કેક તો અહીંયાથી નીકળી. એમાંય કાળી કેક ઉપર લખેલું છે રસમલાઈ GOPAL એટલે ગોપાલ. તમને તો પાછી ખબર નહીં હોય ને. પછી બર્થડે બોય ફૂંક મારવાનું ચાલુ કર્યું. 1 2 3 4 અને ફાઇનલી કેક ને રૂપિયા વાળા સકે કાપી નાખી. મારા ફેવરેટ ચોકલેટના બિસ્કિટ વેચાવાનું ચાલુ થઈ ગયું. થોડીક જ વારમાં ચોકલેટના બિસ્કિટ ગાય. વિડીયો બનાવવાનું બંધ કરવા દે નહીં તો કેક ખાધા વગર રહી. અને બર્થડે બોય ને કેક ખવડાવી લીધી. કરી નાખ્યું મુહૂર્ત. પછી તો બર્થડે બોય ના ઓછે સુધી કેક જતી રહી. ભાઈ આને કહેવાય બર્થડે બોય. આવું બધું તો ચાલ્યા કરે. આપણે કેક ખાવાનું ચાલુ રાખ. તમને ચોકલેટ જેવી મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.